લોકસભાની ચૂંટણીના ઉમેદવારોમાં કેટલાક એવા પણ છે કે જેઓ ધારાસભ્ય છે અને પક્ષે હવે તેમને સંસદમાં જવાની તક આપી છે. ગાંધીનગરથી દિલ્હીની આ દોડમાં સામેલ નામોમાં એક છે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા. એક સમયે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેમ છતાં તેઓ આજે એક સફળ વ્યવસાયી અને રાજકારણી બની શક્યા છે. શૂન્યમાંથી સર્જનની આ પ્રક્રિયામાં તેમના જીવનસાથી એટલે કે તેમના પત્ની એક મિત્રની જેમ તેમના પડખે ઊભા રહ્યા. એક સામાન્ય કાર્યકર્તાથી લઈને ધારાસભ્ય અને હવે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનવાની પ્રક્રિયા દરમિયાન લલિત કગથરાને તેમની પત્નીએ કેવો સાથ આપ્યો છે, જે વિશે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. પડધરી ટંકારાના કોંગ્રેસના લડાયક ધારાસભ્ય લલિત કગથરા પણ દિલ્હીની રેસમાં જોડાયા છે. એટલે કે રાજકોટ લોકસભા બેઠક પરથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીના રણમાં ઉતર્યા છે. મૂળ પડધરી તાલુકાના દેપાડિયા ગામના વતની લલિત કગથરાની જિંદગી અત્યારે અનેક લોકોને આકર્ષક લાગતી હશે, પરંતુ આ સફળતા પાછળ સંઘર્ષ પણ એટલો જ છે. સંઘર્ષની તે ઘડીમાં જો કોઈએ તેમને સતત પ્રોત્સાહન આપીને સફળ રાજકારણીની ઓળખ અપાવવામાં યોગદાન આપ્યું હોય તો તે છે તેમના પત્ની ઈલાબહેન. લલિતભાઈને કોંગ્રેસની ટિકિટ પર રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યા હોવાથી પ્રચારમાં વ્યસ્ત રહે છે, પણ તેમનો સમગ્ર પરિવાર તેમને આ પ્રચારમાં મદદ કરીને તેને ઝંઝાવાતી બનાવી રહ્યો છે, ખાસ કરીને તેમના પત્ની અને પુત્રવધુઓ. જો કે પત્ની ખુદ રાજકારણી હોવાથી તેઓ ચૂંટણીનું મહત્વ સારી રીતે જાણે છે અને તેઓ પણ મતદારોને કોંગ્રેસની પડખે કરવા માટે ખુદ મેદાનમાં ઉતર્યા છે. અમે લોકો ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ છીએ અને બહેનોને સમજાવીએ છીએ કે આજે રાજકોટને શિક્ષિત ઉમેદવાર મળ્યા છે. અત્યારના યંગ જનરેશનને શિક્ષિત ઉમેદવારની ચોઈસ છે અને વિઝનવાળા ઉમેદવાર મળ્યા છે. એટલે એ લોકોની ચોઈસ છે કે સામે પક્ષે 8 જ ભણેલા છે. એટલે લોકો યંગ જનરેશન બધા ઈચ્છે છે કે અમારે શિક્ષિત ઉમેદવાર મળે તો અમારા પ્રશ્ન દિલ્હી સુધી પહોંચે અને સારી રીતે એને વાચા મળે. એટલા માટે અમે લલિતભાઈને જ મત આપશું અને બહુ સારો રિસ્પોન્સ મળે છે અને અમે ડોર ટુ ડોર ફરીએ છીએ, બહેનોના પ્રશ્નો સાંભળીએ છીએ અને એના જે પ્રશ્નો છે એને વાચા આપશું એવા અમે એમને વચન આપીએ છીએ. ખેડૂત પરિવારમાંથી આવતા લલિતભાઈને કારકિર્દીની શરૂઆતના સમયમાં કપરા કાળનો સામનો કરવો પડ્યો, પરંતુ હિંમત હાર્યા વિના તેમણે તેમનો સામનો કર્યો, કારણ કે એક મજબૂત પિલ્લરની જેમ તેમની પડખે ઈલાબહેન ઊભા હતા. લલિતભાઈ હારમાં જીતમાં બધે જ પ્રશ્નમાં, કોઈ સામાજિક પ્રશ્ન હોય, કોઈ વ્યવહારિક આર્થિક પ્રશ્ન હોય, બધી મૂંઝવણમાં હું લલિતભાઈને મેં હંમેશા સાથ આપ્યો છે અને મારા ફેમિલી, અમારું કુટુંબ છે, પરિવારમાં બધાનો સહકાર ખૂબ સારો છે અને અમે ફેમિલીના બહુ કામ કર્યા છે. ફેમિલીના બધાય છોકરા છોકરીઓ, અમારે જેઠના મારા દીકરા દીકરીઓને બધાને મેં સાચવ્યા છે, ભણાવ્યા છે અને એ લોકોને એના સાસરે મોકલ્યા છે. ફેમિલીના કામ કર્યા છે, ગામના કામ કર્યા છે અને હવે સમાજના પણ કામ કરીએ છીએ અને સમાજમાં લોકપ્રિયતા છે અમારી અને સમાજના લોકોને અમારા બંને પ્રત્યે ખૂબ લાગણી છે, સહાનુભૂતિ છે અને અમારા સમાજના આગેવાનો પણ કહે છે કે ઈલાએ બહુ સારું કામ કર્યું છે, લલિતને સહકાર આપ્યો છે અને સુખ દુઃખમાં કે પછી સારા પ્રસંગમાં, નરસા પ્રસંગમાં બધે પણ મેં એમને ખૂબ સહકાર આપ્યો છે. રાજકારણ એક એવો વ્યવસાય છે કે નેતાઓને પહેલી ચિંતા લોકોની હોય છે. લલિતભાઈએ પણ લોકસેવા કરવામાં વ્યસ્ત રહ્યા ત્યારે બાળકોની તમામ જવાબદારી ઈલાબહેનના શિરે આવી પડી, જેને તેમણે સુપેરે નિભાવી. જનરલી તો મારા છોકરા નાના હતા, એને સ્કૂલનું એડમિશન લેવું હોય કે પછી સ્કૂલે મૂકવા જવાના હોય, સ્કૂલમાં કાંઈ ફંક્શન હોય તો લલિતભાઈ ક્યારેય ટાઈમ આપી નથી શક્યા. બધું મેં મેનેજ કર્યું છે અને એમના બધાય નાનાથી મોટા સુધી લલિતભાઈ તો એ પહેલેથી જ રાજકીય રીતે સક્રિય હતા, એટલે એ સમાજને બહુ ખૂબ ટાઈમ આપ્યો છે. એટલે ઘરના બધા પ્રશ્ન મેં ઉકેલા છે. છોકરાને મોટા કરવાના, એમને સ્કૂલે મૂકવા જવાના, એમના બધા પ્રોગ્રામ હોય એમાં ટાઈમ આપો, એને સ્કૂલના મિટિંગ હોય એમાં ટાઈમ આપો, બધે મેં હેન્ડલ કર્યું છે. બધી રીતે તો તમે સાથ આપ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આર્થિક સંક્રમણ ઘણાને આવતી હોય છે. તમારા લગ્ન જીવન બાદ પણ ઘણી બધી કદાચ એવી સમસ્યા આવી હશે કે કોઈ દુઃખમાંથી પસાર થવું પડ્યું છે, એવો કોઈ કિસ્સો અમને કહો. બહુ બધા એવા કિસ્સા છે.
ખેતીવાડીમાં બહુ વચ્ચે માઠા વરસ આવ્યા. અમે તો ખેતી પ્રધાન આપણો દેશ છે, અમે ખેડૂત છીએ. લલિતભાઈ ખેડૂતના પુત્ર છે, એટલે વચ્ચે વચ્ચે કંઈ ઉપજ ના આવતી, કંઈ ગામડે કંઈ આવક નહોતી, ધંધામાં પણ બહુ સંકળામણ હતી. ત્યારે અમે બહુ નાની મૂડીમાં દિવસો પસાર કર્યા છે. અને જેને કહેવાય ને કે ભાઈ કાંઈ જ હતું જ નહીં, એમાં પણ અમે દિવસો ચલાવ્યા છે. અને એકદમ ખુશીથી ને દાંત કાઢતા હસતા હસતા દિવસો પસાર કર્યા છે. અને લલિતભાઈને મેં ગમે તેવા સંજોગોમાં પણ સાથ આપ્યો છે. ચાલશે, થઈ જશે, સારું થઈ જશે, આપણે એમાં શું હતું, એ તો ચાલ્યા રાખે, એવી રીતના અમે દિવસો કાઢ્યા છે અને બહુ સારી રીતના હેન્ડલ કર્યું છે. ઈલાબહેનને સ્વપ્ને ખ્યાલ નહોતો કે તેઓ પણ પતિના પગલે રાજકારણમાં જોડાશે. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પહેલી ચૂંટણી લડી અને જીતનો સ્વાદ પણ ચાખ્યો. તે સમયે તેમને પણ પરિવાર અને પતિ લલિતભાઈનો સાથ મળી રહ્યો. આ સાથે તેઓ ખુદ પણ પાક્કા રાજકારણી બનતા ગયા અને તે અનુભવ હવે તેમને પતિ માટે લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. હું કોર્પોરેટર હતી, ઇવન ત્યારે કોઈ લેડીઝ રાજકારણમાં ના આવતી, ત્યારે મારા પરિવારે મને બહુ સાથ આપ્યો છે. કાંઈ વાંધો નહીં, તમારામાં ટેલેન્ટ છે, તમે લડો, અમે તમારી સાથે છીએ, અમે તમને સહકાર આપશું, બધી રીતના સહકાર આપશું. અને મારે બધી છોકરીઓ, મારા જેઠની દીકરીઓ બધી મારી હારે ભણી છે, મારી દીકરીની જેમ મેં બધાને રાખી છે અને મને ખૂબ સહકાર આપ્યો છે. એટલે અમે આજે એમના આશીર્વાદથી આજે આ દરજ્જે પહોંચ્યા છીએ. તમે જ્યારે કોર્પોરેટર ત્યારે લલિતભાઈનો સાથ સહકાર કેવો હતો? લલિતભાઈનો બહુ સહકાર હતો. એમને જ મને કીધું હતું કે તું તારે લડ, હું છું ને. પહેલાં શરૂઆતમાં ત્યારે હું જ્યારે કોર્પોરેટર થઈ ત્યારે 95માં પહેલી જ વખત લેડીઝ અનામત આવ્યું હતું. ત્યારે કલ્પના પણ નહોતી કે આપણે ચૂંટણી લડશું એમ. ઈલાબહેનનું દ્રઢપણે માનવું છે કે મહિલાઓએ સક્રિય રાજકારણમાં આવવું જોઈએ. ખાસ કરીને શિક્ષિત બહેનોએ રાજનીતિમાં ઝંપલાવવું જોઈએ. જો મહિલાઓ સત્તામાં ભાગીદાર બનશે તો જ સમાજ આગળ આવશે અને દેશ પ્રગતિ કરશે. મારી દ્રષ્ટિએ શિક્ષિત બહેનોને, સારી બહેનોને રાજકારણમાં આવવું જ જોઈએ. બહેનોના પ્રશ્ન એ જ સમજી શકે. મારી દ્રષ્ટિએ સારા બહેનોએ, શિક્ષિત બહેનોએ રાજકારણમાં આવવું જોઈએ, તો જ સમાજ સુધરશે, દેશ સુધરશે. અને જો એનાથી ડરશું, લોકો તો ગમે તે બોલવાના છે, એનાથી નહીં ડરવાનું. આપણે આપણી રીતે ચાલવાનું છે, આપણી રીતે સેવા કરવાની છે અને આપણી રીતે કામ કરવાનું છે. અને સારા ભાઈઓ હોય, સારા બહેનો હોય, એનો સહકાર હોય, એમની હારે રહેવામાં અને રાજકારણ કરવામાં મારી દ્રષ્ટિએ કાંઈ ખરાબ નથી. લલિતભાઈ રાજકારણમાં ઉતર્યા, તમે રાજકારણમાં, ત્યારે પરિવાર દ્વારા કોઈ હાનાકાની કે એવું કરવામાં આવ્યું હતું? ના, પરિવારોએ બહુ મને સહકાર આપ્યો છે. મારો પરિવાર બહુ સંસ્કારી છે, બહુ શિક્ષિત છે. અને મારા સસરા છે એ સાવ અભણ હતા, પણ એને મને એટલો સહકાર આપ્યો છે કે ના તું તારે ઈલા જા ચૂંટણી લડ, તારામાં તાકાત છે, તારા અમારા બધાનો સહકાર છે. મારા પરિવારે મને બહુ સાથ આપ્યો છે. લલિત કગથરા અને ઈલાબેનના કિસ્સામાં કહેવું પડે કે તેઓ એકબીજાના સફળતાના સાચા સાથીદાર અને પૂરક બની રહ્યા છે. પુરુષની સફળતા પાછળ જેમ સ્ત્રીનો હાથ હોય છે, તેમ સ્ત્રીની સફળતા પાછળ પણ પુરુષનું પ્રદાન હોય છે. આ બંને વાત કગથરા દંપતીના કિસ્સામાં સાચી સાબિત થઈ રહી છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દેશની લોકસભાના સંસદની સાથે એક મહિલાને પોતાના ઘરની પણ એક સંસદ હોય છે, જેમાં તેની જવાબદારી એટલી જ ફિક્સ થાય છે જેટલી સંસદ ભવનમાં. અમુક વાર તો મહિલાઓને સંસદ સભ્ય કે ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રાજનીતિ અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવામાં હાલત કપરી બની જતી હોય છે. એક તરફ પોતાના મતક્ષેત્રને લઈને પ્રજાના પ્રશ્નો, તો બીજી બાજુ ઘરના પ્રશ્નો વચ્ચે રહીને જવાબદારી નિભાવવી ખૂબ મુશ્કેલ હોય છે. પણ ભાવનગરના સાંસદ અને હાલ આ બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ થોડા અલગ છે. તેઓ પોતાની સંસદ સભ્ય તરીકેની તેમજ કુટુંબની જવાબદારી રૂપીના બંને પલડાઓને સારી રીતે સમતોલ જાળવી શક્યા છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભાવનગરના વર્તમાન સાંસદ અને આ બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ પણ કોઈ જ કચાશ રાખ્યા વિના મતદારોને ભાજપ તરફથી મતદાન માટે રીઝવી રહ્યા છે.
મહિલા હોવાને નાતે તેઓ એક ધર્મપત્ની તરીકેની પણ ફરજ નિભાવે છે, તો બીજી તરફ તેમના પતિ પણ એક જવાબદાર જીવનસાથીની ફરજ નિભાવી રહ્યા છે. આ સાથે તેમને બંને દીકરીઓ પણ તેમની સાથે સ્તંભ બનીને પ્રજાના કામ માટે સાથે ઊભી છે. ભારતીબેન 2014માં પહેલીવાર સાંસદ પદે ચૂંટાઈ આવ્યા અને ત્યારબાદ પરિવાર સાથે એક સામાન્ય મહિલાની જેમ નથી રહી શક્યા, પણ પોતાની ફરજ રૂપે હંમેશા આગળ રહ્યા છે. ભારતીબેનને પોતાના મત વિસ્તારમાં ફરવાનું અને દિલ્હી સુધી જવાનું વધુ થતું હોય છે, તેથી તેમની આ કામગીરીમાં પૂરો ન્યાય આપી શકે તે માટે પતિ ધીરુભાઈ પણ સિંહ ફાળો આપી રહ્યા છે. તેમ છતાં ક્યારેક એવી ઘટનાઓ પણ બની જાય છે કે જ્યારે ભારતીબહેનને ધર્મ સંકટમાં મુકાવવું પડે છે, જો કે તેઓ યોગ્ય માર્ગ શોધીને તેનું સમાધાન કરી લેતા હોય છે. આમ તો ઘણા વર્ષોથી જાહેર જીવનમાં છું, એટલે આખા શેડ્યુલ એવી રીતે બનાવવા માટે ટેવાઈ ગયા છે. પરિવાર પણ એ રીતે અનુકૂળ થઈ ગયો છે અને બધી જ એવી આદતો પડી છે. મારા પરિવારનો પણ મને ખૂબ સપોર્ટ મળે છે. એક ગૃહિણી તરીકે પણ મારી જવાબદારી હોય એ સ્વાભાવિક છે, એક મા તરીકે પણ મારી જવાબદારી હોય, એક પત્ની તરીકે પણ મારી જવાબદારી છે. અને મને લાગે છે કે હું થોડો ઘણો કદાચ ઓછો ટાઈમ આપી શકતી હોઈશ, પણ મારી પાસે જે કંઈ ટાઈમ બચે છે એનું વ્યવસ્થિત રીતે આયોજન કરીને પરિવારને પણ એવું ન લાગે કે ક્યાંય હું ઓછો ટાઈમ ફાળવું છું. કારણ કે ખૂબ સપોર્ટિવ પરિવાર મને મારા પતિ અને મારી 2 દીકરીઓ છે એ ખૂબ મને હેલ્પ કરે છે. ત્યારે ઘરની જવાબદારીઓમાં ખાસ કરીને મને હજી પણ રસોઈ બનાવવાનો બહુ શોખ છે, એટલે રોજ તો નહીં પણ જ્યારે જ્યારે મને અનુકૂળતા મળે છે ત્યારે ચોક્કસ હું રસોડામાં ઘૂસી જાઉં છું અને મારા હસબન્ડ અને મારી દીકરીઓને ભાવતી ડીશ હું બનાવી લઉં છું. આ ચૂંટણીની વ્યસ્તતામાં પણ અમે બધા જ સાથે મળીને, મારી દીકરીઓ ખૂબ મારું ધ્યાન રાખે છે. મારી પર્સનલ જે જરૂરિયાતો છે એનું સંપૂર્ણપણે ધ્યાન એ મારી દીકરીઓ રાખે છે. બાકી ચૂંટણી પ્રચારનું કાર્ય, બધી વ્યવસ્થાઓ, બધું આયોજન, એમાં પણ મારા હસબન્ડ ડૉક્ટર ધીરુભાઈનો પૂરેપૂરો સપોર્ટ છે. બધી જ વ્યવસ્થાઓ તે જોવે છે, એટલે આમ જોઈએ તો કંઈ મુશ્કેલી નથી પડતી અને હું ખૂબ સારી રીતે મારું પ્રચાર કાર્ય કરી શકું છું. સાથે સાથે ઘરની જવાબદારીઓ પણ હું નિભાવું છું. ઘણી વખત એવું બન્યું છે, મને એવું ફીલ થયું છે કે હું આ વખતે ઘરે અથવા તો મારી દીકરીઓ સાથે હોત તો સારું થાત. ઘણી વખત હું બહાર પ્રવાસમાં હોઉં છું અથવા તો ગયા મારા સાંસદકાળ દરમિયાન હું દિલ્હી પણ હોઉં છું. એક વખત મારી દીકરી સખત રીતે જ્યારે બીમાર પડી અને હું દિલ્હી હતી અને દિલ્હીમાં ત્યારે અમને વીપ મળેલો હતો અને એના કારણે હું અહીંયા એની પાસે હાજર નહોતી રહી શકી. એટલે લગભગ મને યાદ છે કે હું આખી રાત ત્યાં પણ જાગતી રહી હતી. અહીંયા મારી દીકરી જાગતી હતી, દિલ્હીમાં હું જાગતી હતી અને સતત ફોન ઉપર અમે કોન્ટેક્ટમાં રહ્યા હતા અને ત્યારે મારી આંખમાં આંસુ આવ્યા હતા. ભારતીબેન ઘરે હોય ત્યારે રસોઈ બનાવવાની તેમની ઈચ્છા પ્રબળ હોય છે અને પોતાના હાથે બનાવેલો નાસ્તો અને ભોજન પરિવાર જમે તેમાં તેમને સંતોષ પણ થતો હોય છે. ભારતીબહેનને સંસદમાં હાજરી આપવાની થતી હોવાથી દિલ્હી પણ રહેવું પડે છે. આ સમયે ઘરમાં તેમની જવાબદારીઓ પતિ ધીરુભાઈ પોતે નિભાવી લેતા હોય છે. ઘરમાં પણ દીકરીઓ અને વૃદ્ધ માતા હોવાથી તેમનું ધ્યાન ધીરુભાઈ રાખે છે. ધીરુભાઈએ પોતાની એક એવી ક્ષણને પણ અમારી સમક્ષ રજૂ કરી હતી જે તેઓ આજ દિન સુધી નથી ભૂલ્યા. આમ તો ભાગ્ય જેવું બને છે કે અમે બંને ક્યારે જુદા હોઈએ, પણ 2-3 વખત એવો બનાવ બનેલો કે મારે અહીંયા રહેવું પડ્યું અને એ દિલ્હી ગઈ. એટલે આમ ખાસ કરીને દીકરીઓ માટે એક વખત અમારી દીકરી બીમાર પડી અને અમારે આવી શકાય એવું જ નહોતું, પણ છતાંય અમે રાત્રે નીકળી ગયા અને સવારે દીકરીઓને ખબર નહીં અમે અહીંયા આવી પહોંચ્યા. એટલે દીકરીઓને પણ નવાઈ લાગી કે કાલે મેં તો સમજતું મને કે તાવ આવ્યો છે, મારી તબિયત બીજું કોઈ એટલું બધું છે નહીં, પણ એને બોલી ન શકી. એનાથી એવું લાગ્યું કે પરિવારને પણ એટલો જ ન્યાય આપવો જોઈએ. બાળકો પણ મારી વાટ જોતા હોય, કારણ કે અમારું નાનું પરિવાર છે, 2 દીકરીઓ છે અને 2 દીકરીઓ પણ અત્યારે શિક્ષિત હોય એટલે અમારી મુશ્કેલી એ સમજી શકતી હોય, એટલે અમને ખૂબ સહકાર આપે અને અમે આવીએ ત્યારે એ પણ એવી ટ્રીટમેન્ટ આપે કે તમે જમી લો, આરામ કરી લો. મારું તો હું ન્યૂઝ માટે ટીવી જોઉં છું. ભાગ્યે જ 10-11 વાગે હું આવું ત્યારે મારે ટીવી ચાલુ કરી અને હું બેસું એટલે તરત જ બરાડા પાડી જાય કે પપ્પા ટીવી બંધ,
ટીવી મેં કીધું ન્યૂઝ તો લેવા દે, મને ખબર પડે. તો આવી અને એ ટીવી બંધ થઈ જાય, સૂઈ જવાનું. હેલ્થ માટે કોન્શિયસ જે એ થાય એના માટે નાસ્તા માટે પણ એમને જોવાનું. મારા ઘણી વખત તો અમારું મોટાભાગે ડ્રેસ કોડ છે એ દીકરીઓ નક્કી કરે છે અમારા બંને માટે. એટલે આ પરિસ્થિતિમાં અમે ખૂબ આનંદથી નાનું કુટુંબ પરિવાર બંને દીકરીઓનું ધ્યાન રાખીએ અને પરિવારને સામાજિક રીતે પણ અમારું એટલું જ યોગદાન હોય છે. બંને દીકરીઓ હીરવા અને આસ્થાને પણ પોતાની માતા પર ગર્વ છે. તેઓ પણ ભારતીબહેનની ગેરહાજરીમાં પિતાની કાળજી લે છે તો ઘરને પણ સાચવે છે. मी છે એક પબ્લિક ફેસ છે, પબ્લિક પ્રોપર્ટી છે, અમે સ્વીકારેલી વાત છે. છતાં પણ ફેમિલી છીએ એક ડોટર તરીકે, મધર તરીકે એક બોન્ડિંગ છે. તો ચોક્કસથી અમને ઘણીવાર એવું થાય છે આ ક્ષણે મમ્મી અહીંયા હોત તો ખૂબ ગમે, સારા કે નરસા કોઈ પણ ક્ષણમાં. એમાં ખાસ એક યાદગારમાં મને એવો દિવસ યાદ આવે છે કે મમ્મી દિલ્હી હતી અને હું ઘરે હતી અને મને સખત ફીવર, સખત તાવ હતો. અને એ દિવસોમાં કેવું કે મમ્મીનો હાથ ફરે તો આપણને એવું થતું હોય કે હા એમ મેડિસિન કરતાં મમ્મી વધારે અસર કરે છે. એટલે પણ જનરલી અમે એને ખબર નથી પડવા દેતા, અમે બીમાર હોય નાની મોટી બીમારીમાં. અને કીધું છે ને કે માં તે વગડાના વા, મમ્મીને ખાલી ફોન કરે તો અવાજ ઉપરથી એને ખબર પડી જાય છે કે આ બીમાર છે. એટલે જનરલી અમે વાત પણ નથી કરતા. એટલે એ દિવસે ફોન આવ્યો અને મેં વાત કરી, એટલે કીધું નહીં કે ફીવર છે, પણ એને ખબર પડી ગઈ. પછી એને તપાસ કરી, મારી બેનને પૂછ્યું તો કે હા ફીવર છે. અમે લોકો સૂઈ ગયા અને એ લોકો દિલ્હીથી તાત્કાલિક રાતોરાત અહીંયા આવી ગયા અને એને જોઈને મને ખુશી થઈ ગઈ. અને કહેવાય ને કે અડધો તાવ મારો એમને ઉતરી ગયો અને સવારે એના ફરજ એની ઉપર જે જવાબદારી છે નિભાવવા માટે થઈને એને દિલ્હી પહોંચવું જરૂરી હતું. તો તાત્કાલિક એ લોકો પાછા સવારે દિલ્હી રિટર્ન થઈ ગયા. એ જોઈને મને એવું થાય કે એ એક કેરિંગ મધર પણ છે, સાથે સાથે એની પર જે જવાબદારી છે એ પણ એ સુપેરે નિભાવે છે, ક્યાંય પાછી નથી પડતી. અને એ જોઈને અમને ખૂબ ગર્વ થાય છે. નોર્મલી તો પ્રચારમાં વધારે અમે કેર કરીએ છીએ અને નોર્મલ દિવસમાં પણ અમે સતત એની પાછળ જ હોઈએ છીએ. અત્યારે એનું હેલ્થ, એનું ટાઈટ શેડ્યુલ, અમે કઈ રીતના એનો ટાઈમ બધું સાચવી લે, સતત એની પાછળ જ તે એની વ્યવસ્થામાં જ અમે હોઈએ છીએ. મોસ્ટ ઓફ પ્રચારમાં એ કંઈ જમવાનું લેતી નથી, તો અમે એનું લિક્વિડ, એના જ્યુસ, સવારે શું ખાઈ પીને જાય છે બધાનું જ અત્યારે સવારે જ બધી વહેલી સવારે ઉઠીને અમે એની ફેસિલિટી સાચવી લઈએ છીએ. કહેવાય છે નારી તું નારાયણી, તેમ અહીંયા પણ ભારતીબહેન પોતાની ફરજ અને કાળજી રાખીને જવાબદારી નિભાવી રહ્યા છે. એક રીતે ભારતીબેન શિયાળ પોતાની પરીક્ષામાં ખરા ઉતર્યા છે. તેમના પતિ અને દીકરીઓનો સહકાર ખૂબ હોવાથી આજે તેઓ સફળતાના શિખર પર પહોંચ્યા છે. તેઓ બીજી ટર્મ જીતે તે માટે પરિવાર આશા સેવી રહ્યો છે અને પ્રચારમાં પસીનો પણ વહાવી રહ્યો છે. ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.